केम छो बधा मजामां? आज आपणे आगळनो जे टॉपिक बाकी हतो पहला टॉपिक जोईए तो आगळना लेक्चरमां जनीन प्रवाह पछी कयो टॉपिक जोयो तो के आनुवंशिक विचलन अने प्राकृतिक पसंदगी। ए घणा बधा टॉपिक विषे आपणे आगळना लेक्चरमां वातचीत करेली हती, बराबर। आनुवंशिक विचलन अने प्राकृतिक पसंदगी अने जनीन प्रवाह। तो आजना लेक्चरनी अंदर आपणो टॉपिक छे टॉपिक नंबर 3 प्रजननीय अलगीकरण। प्रजनीय अलगीकरण टॉपिकનું નામ છે પ્રજનનીય અલગીકરણ। એટલે પ્રજનનની પ્રક્રિયામાં કઈ રીતે અલગીકરણનો મતલબ તમને ખબર છે। અલગીકરણ એટલે શું થાય તો કે જુદું પડવું। હવે અલગીકરણ એટલે જુદું પડવું તો યાદ કરીએ બે વસ્તીના સભ્ય હવે આ બે વસ્તીના જે સભ્યો છે એની અંદર શું થાય એકબીજાના સંપર્કમાં આવ્યા પછી બે વસ્તીના સભ્ય એકબીજાના સંપર્કમાં આવ્યા પછી જે આંતર પ્રજનન માટે असमर्थ बने एनो मतलब शू तो कि प्रजनन माटे से एक प्रजनन करी सकता नहीं, असमर्थ बने कारण के तेने एनु योग्य वातावरण से अनुकूल आवतुं नथी। एटला माटे आवो फेरफार से घणी वखत संभव से। आ फेरफार केवो छे तो कि घणी वखत से संभव थतो जोवा आ केम जोवा मळे तो कि डीएनए मां थतो फेरफार, डीएनए मां थतो फेरफार अथवा रंगसूत्रोनी संख्या में थतो फेरफार ना कारणे बे सभ्यों वच्चे प्रजनन असमर्थ निवड़े। बे सभ्य वच्चे प्रजनन केवुं निवड़े तो कि असमर्थ, एटले कि प्रजनन माटे ए असमर्थ निवड़े, प्रजनन करी सकता नहीं कारण के बंने जातिना सभ्य केवा छे तो कि बंने अलग अलग छे। उदाहरण तरीके टॉपिक से आपणो भिन्नता। भिन्नताना कारणे भिन्नताना कारणे शुं जोवा मळे तो कि भिन्नताना कारणे याद राखजो आ भिन्नताना कारणे लीला रंगना भमरानी मादा लीला रंगना भमरानी मादा शुं करे तो कि लाल रंगना भमरा माटे प्रजनन क्षमता गुमावे। लाल रंगना नर भमरा साथे प्रजनन क्षमता गुमावे छे। लीला रंगना भमरानी मादा लाल रंगना नर भमरा साथे प्रजनन क्षमता गुमावे। हवे एना विरुद्ध लेवुं होय तो लीला रंगना भमरानी शुं लीधी मादा तो बीजो टॉपिक लो। आ टॉपिक 1 हतो, आ टॉपिक 2। लीला रंगना भमरानी मादा तो आपणे लईए लीला रंगना
ભમરો નર, લીલો રંગનો ભમરો નર અને લાલ રંગની માદા, લાલ રંગના ભમરાની માદા, આ બંને છે એ પ્રજનન માટે શું નીવડે? તો કે અસમર્થ. પ્રજનન છે બંને વચ્ચે કરી શકાતું નથી. અને આ રીતે અસરકારક જાતિઓનું નિર્માણ થાય છે અને નવી જાતિ અસ્તિત્વમાં આવે છે. આ રીતે નવી જાતિઓનું નિર્માણ થાય ને અસરકારક જાતિઓ છે એ અસ્તિત્વમાં આવે. કેવી જાતિઓ અસ્તિત્વમાં આવે? તો કે અસરકારક જાતિઓ છે એ અસ્તિત્વમાં આવે. જો આ અસરકારક જાતિઓ અસ્તિત્વમાં આવે તો આ રીતના નવા નવા ભમરાની વસ્તીઓ છે એ જોવા મળે. પ્રશ્ન શું હતો? પ્રજનનીય અલગીકરણ. પ્રજનનીય અલગીકરણ એટલે શું? તો કે પ્રજનનની પ્રક્રિયામાં જે અલગ બાબતો જોવા મળે એને શું કહેવાય? તો કે પ્રજનનીય અલગીકરણ તરીકે ઓળખવામાં આવે. અને પ્રજનનીય અલગીકરણના કારણે આવી નવી નવી જાતો છે એ જોવા મળે. યાદ કરો, પ્રજનનીય અલગીકરણની અંદર શું કીધું? તો કે બે વસ્તીના સભ્ય, આ બે વસ્તીના સભ્ય છે એની અંદર વાત કરું છું. આ એક નર હોય અને એક કોણ હોય? તો કે માદા. નર છે બરાબર, એનો રંગ છે એ લીલો છે અને માદાનો રંગ કેવો છે? લાલ. બે વસ્તીના સભ્ય વચ્ચે એકબીજાના સંપર્કમાં આવ્યા પછી આંતર પ્રજનન એ બંને વચ્ચેના પ્રજનન માટે અસમર્થ નીવડે. આ બંને વચ્ચે પ્રજનનની પ્રક્રિયા થઈ શકતી નથી, કારણ કે એ બંને વચ્ચે છે બરાબર એને વાતાવરણ અનુકૂળ આવતું નથી. આવો ફેરફાર છે એ ઘણી વખત જોવા મળે. આ ફેરફાર છે એ ઘણી વખત જોવા મળતો હોય. આ બધો ફેરફાર છે કોના લીધે જોવા મળે? તો કે આ બધો ફેરફાર છે મિત્રો એટલા માટે જોવા મળે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડના ફેરફારના કારણે. ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડના ફેરફારના કારણે જોવા મળે. એનો મતલબ શું? તો કે એનો મતલબ માત્ર એવો થાય કે આ ફેરફાર છે એના કારણે શું થાય? તો કે રંગસૂત્રની સંખ્યામાં થતો ફેરફાર, આ રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર અથવા બરાબર ડીએનએમાં જે ફેરફાર થાય એટલે બે સભ્ય વચ્ચે પ્રજનનમાં અસમર્થ નીવડે. એ બે સભ્ય વચ્ચે પ્રજનનની પ્રક્રિયા થઈ શકતી નથી. કેમ નથી થઈ શકતી? એના ઉદાહરણ આપું છું. લીલા રંગના ભમરાની માદા, એક કોષ્ટક દોરી દઉં છું. માદા નર, માદા નર, માદા નર. આનો રંગ કેવો? તો કે આનો રંગ લીલો. આનો રંગ કેવો? તો કે આનો રંગ લાલ. યાદ રાખજો, તમને ખબર હોય તો આપણે મેન્ડલનો પ્રયોગ ભણ્યા હતા. આ મેન્ડલના પ્રયોગની અંદર આપણે ડીપમાં સમજૂતી મેળવી હતી. તો કે આ કહેવા શું માગે? લીલા રંગના ભમરાની માદા લાલ રંગના નર ભમરા સાથે પ્રજનન કરી શકતી નથી, અસમર્થ નીવડે. કેવું નીવડે? અસમર્થ. અને લીલા રંગનો નર ભમરો લાલ રંગની માદા સાથે પ્રજનન કરી શકતી નથી. કેમ? તો કે ભાઈ એમાં ડીએનએનો ફેરફાર અને રંગસૂત્રની સંખ્યામાં ફેરફારના કારણે પ્રજનન થઈ શકતું નથી. કોના કારણે? તો કે ડીએનએમાં થતો ફેરફાર અને રંગસૂત્રની સંખ્યામાં થતા ફેરફારના કારણે આ બધા સભ્ય છે પ્રજનન માટે અસમર્થન નીવડે. જો મેં અહીં લખ્યું ભિન્નતાના કારણે. ભિન્નતા એટલે અલગ અલગ, અલગ અલગ એટલે તો કે અલગીકરણ. ભિન્નતાના કારણે લીલા રંગના ભમરાની માદા
લાલ રંગના નર ભમરા સાથે પ્રજનન ક્ષમતા ગુમાવે, એની જે પ્રજનન ક્ષમતા છે એ શું કરે તો કે ગુમાવે. હવે લીલા રંગનો ભમરો છે એનો નર અને લાલ રંગના માદા આ બંને પણ પ્રજનન માટે કેવા નીવડે તો કે અસમર્થ નીવડે. કેવા નીવડે? અસમર્થ. આમ અસરકારક જાતિઓનું નિર્માણ થાય છે અને નવી જાતિઓ અસ્તિત્વમાં આવે. આમ અસરકારક જાતિઓ છે બરાબર એનું નિર્માણ થાય અને નવી જાતિઓ છે અસ્તિત્વમાં આવે. કેવી જાતિઓ અસ્તિત્વમાં આવે તો કે નવી જાતિઓ હોય, આ નવી જાતિઓ છે માર્કેટમાં અસ્તિત્વમાં આવે. તો આપણો ટોપિક હતો પ્રજનનીય અલગીકરણ. આ ટોપિક દરેક વિદ્યાર્થીએ નોટબુકની અંદર લખી લેવો. હવે આપણા 3 ટોપિક પૂરા થઈ ગયા. પ્રશ્ન છે ઉદ્વિકાસના આધારે સજીવનું વર્ગીકરણ. ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ. હવે સજીવો છે એ ઉદ્વિકાસના આધારે એનું વર્ગીકરણ કઈ રીતના કરાય તો કે સજીવો છે આ સજીવોની અંદર ઘણી વખત સમાનતા પણ રહેલી હોય અને ઘણી વખત શું રહેલું હોય? ભિન્નતા. સમાનતા અને ભિન્નતાનો 2 ટોપિક જોવા મળ્યો. આપણે આગળના ટોપિકમાં ભણ્યા સમાનતા અને ભિન્નતા એટલે શું તો કે પિતૃપેઢીમાંથી જે નવી સંતતિનું નિર્માણ થાય આના લક્ષણ જે સમાન હોય એને સમાનતા કહેવાય, પણ એના લક્ષણો અલગ અલગ હોય એને શું કહેવાય તો કે ભિન્નતા તરીકે ઓળખવામાં આવે. હવે ભિન્નતા અને સમાનતાના આધારે જુદી જુદી કક્ષાઓ નક્કી કરવામાં આવે. કક્ષા કેવી હોય તો કે ઉપલું સ્તર, મધ્ય સ્તર, આપણે કેમ વનસ્પતિમાં ભણતા ઉપસ્તર, મધ્ય સ્તર, બરાબર, આવી અલગ અલગ કક્ષાઓ છે એ નક્કી કરવામાં આવે. હવે આ માહિતી છે બરાબર એનું શું કરવામાં આવે તો કે આ બધી માહિતી છે એનું વર્ગીકરણ કરવામાં આવે. શું કરવામાં આવે? વર્ગીકરણ. વર્ગીકરણ કઈ રીતે કરવામાં આવે તો કે સજીવો છે એનો લાભ કઈ રીતના છે, એનો આર્થિક વિકાસ કઈ રીતના થાય અને એ સજીવો છે આ સજીવોનો વિકાસ કેવી રીતે કરી શકાય, સજીવોનો વિકાસ કેવી રીતે કરી શકાય, એની સંખ્યા કેવી રીતે વધારી શકાય, એની સંખ્યામાંથી એમાં આવક કઈ રીતના મેળવી શકાય, આવી અલગ અલગ જાતિઓ છે બરાબર એ નવી નવી જાતિઓનો વિકાસ કરી અને તેનું શું કરવામાં આવે તો કે વર્ગીકરણ કરવામાં આવે. બધા સજીવો છે આ બધા જ સજીવોની અંદર શું જોવા મળે તો કે એના પાયાના જે લક્ષણો હોય એ કેવા હોય તો કે સમાન હોય.
आ पायाना लक्षणों समान होय तो तमने खबर छे कि सजीवनो पायानो एकम कोष छे अने पायानो एकम कोष छे तो कोष तमे धोरण 9 नी अंदर चेप्टर भणी गया। सजीवनो पायानो एकम कोष कोष ए सजीवनो रचनात्मक अने क्रियात्मक एकम से। कोष ए सजीवनो रचनात्मक अने क्रियात्मक एकम से। हवे बीजा स्तरनी वात करीए। बीजा स्तरमां मोटा भागना सजीवोना लक्षणों केवा होय? सामान्य। बीजा स्तरमां मोटा भागना सजीवोना लक्षणों केवा होय? सामान्य। हवे बधा ज मोटा भागना सजीवोना लक्षणों सामान्य होय बराबर, तो एनो मतलब एवो के सामान्य बधा ज लक्षणों नहीं। पहेलामां बधा ज लक्षणों केवा हता? सामान्य। तो आमां बधा ज लक्षणों सामान्य होय एवुं जरूरी नथी। तो અહીં લખી શકાય નીચે परंतु बधा ज लक्षणों से समान होता नहीं। हवे बधा ज लक्षणों समान न होय तो शुं जोवा मळे? बे स्तरो होय। આપણે ભણીએ एक आदिकोष केंद्री અને બીજું સુકોષ કેન્દ્રી। एक कोण हतुं? तो कि आदिकोष केंद्री અને સુકોષ कोष केंद्री। हवे सुकोष केंद्रीनी वात करीए बराबर, ते पटलमय अंगिका धरावे छे के नहीं अने पटलमय अंगिकाओ बराबर एमां शुं होय? तो कि पटलमय अंगिकाओ धरावे। पटलमय अंगिका एटले शुं? आपणे एक 12 सायन्स में लेक्चर से मूकेलो हतो इंट्रोडक्शन बेजिक माहिती माटे, जेनी अंदर आपणे वनस्पति कोष अने प्राणी कोषनी आकृति दोरेली हती। ए जे वनस्पति कोष अने प्राणी कोषनी आकृति दोरेली हती ए दरेक विद्यार्थीए एक विडियो जोई लेवो। 12मा धोरणनी अंदर मैं मूकेलो हतो। एमां आदिकोष केंद्री, सुकोष केंद्री अने पटलमय अंगिका विषे आपणे डीपमां चर्चा वातचीत करेली हती। जे दरेक विद्यार्थी हूँ अत्यारे डीपमां नथी जातो आदिकोष केंद्री सुकोष केंद्री कोने कहेवाय, पण आ टॉपिक छे तमारा ध्यानमां राखवानो छे। एक विडियो जोवानो छे, आपणा यूट्यूब चेनलनी अंदर जोशो एटले विडियो जोवा मळी जशे। એટલા માટે સજીવોનું વર્ગીકરણ છે એ બે રીતે કરવામાં આવે, એક આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી। આ બંનેના આધારે શું કરવામાં આવે? તો કે વર્ગીકરણ। હવે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીના આધારે વર્ગીકરણ કરવામાં આવે તો સુકોષ કેન્દ્રીની વાત કરું। સુકોષ કેન્દ્રી છે એમાં कोषनी संख्याना आधारे वर्गीकरण करवामां आवे। कोषनी संख्याना आधारे वर्गीकरण कई रीते करवामां आवे? बे रीतना। एक कोषी सजीव अने बीजो बहुकोषीय सजीव। क्यो छे? एक कोषीय सजीव अने बहुकोषीय। एक कोषी सजीव एटले शुं? जे सजीव मात्र एक ज कोषनो बनेलो छे एने एक कोषी कहेवाय। जे सजीव बे करता वधारे कोषनो बनेलो छे एने शुं कहेवाय? बहुकोषी। आनुं एक उदाहरण आपूं, अमीबा अने पेरामीशियम। अने बहुकोषीयनुं उदाहरण आपूं, मनुष्य। कोनुं उदाहरण आपूं? तो कि मनुष्य। हवे बहुकोषीय सजीव से एने पेशी, अंग, अंगतंत्र,
આ બધાયનો શું હોય તો કે વિકાસ હોય. બહુકોષીય સજીવોને શું હોય? પેશી અંગ કે અંગતંત્રનો વિકાસ થતો જોવા મળે. પ્રાણી શરીર છે, આ પ્રાણી શરીરની અંદર અહીં લખું છું બાહ્ય કંકાલ અને અંતઃકંકાલ. આ બંને વચ્ચે શું જોવા મળે? ભેદ જોવા મળે. બાહ્ય કંકાલ અને અંતઃકંકાલ વિશે શું જોવા મળે તો કે ભેદ જોવા મળે. તો આપણો આ પ્રશ્ન હતો ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ. ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ કેવી રીતે કરી શકાય તો કે ઉદ્વિકાસના આધારે સજીવોના વર્ગીકરણના ટોપિક વિશે આપણે વાતચીત કરીએ. આખો ટોપિક થોડોક ડીપમાં જાઉં, દરેક વિદ્યાર્થીનું ખાસ બોર્ડની અંદર ધ્યાન હોવું જોઈએ. હવે ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવે. એક છે એ સમાનતા અને બીજું શું તો કે ભિન્નતા. સમાનતા એટલે એક સમાન સરખું અને ભિન્નતા એટલે શું થાય તો કે અલગ અલગ થાય. શું થાય? અલગ અલગ. હવે તેમાંથી શું થાય તો કે અલગ અલગ કક્ષાઓ બને. હવે આ કક્ષાઓનું સમાનતા અને ભિન્નતાના આધારે શું કરવામાં આવે તો કે વર્ગીકરણ કરવામાં આવે. કેમ વર્ગીકરણ કરવામાં આવે તો કે જે આમાંથી નવા સજીવનો વિકાસ થાય એનો આપણે લાભ કેવો છે, એનાથી આપણો આર્થિક વિકાસ કેવો થાય, બરાબર. હવે ત્યારબાદ આ સજીવોનો વિકાસ થાય તો એ સજીવોમાંથી આપણે કઈ રીતના આવક મળે, એની સંખ્યામાં કઈ રીતના વધારો કરી શકાય, એ રીતના સજીવોના ઉદ્વિકાસના આધારે વર્ગીકરણ કરવામાં આવે. એના પાયાના લક્ષણો છે એ સમાન છે કે નહીં, એના પાયાના લક્ષણો છે એ સમાન છે કે નહીં, તેના આધારે પણ તેનું વર્ગીકરણ કરવામાં આવે. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9ની અંદર ભણી ગયા, એ સજીવનો પાયાનો એકમ છે. તમને ખબર છે કોઈ પણ સજીવ છે, આ સજીવ છે એની શરૂઆત એટલે કે એનો ઉદ્ભવ ક્યાંથી થયો તો કે કોષમાંથી, અને કોષ દ્વારા એ સજીવનો શું થયો તો કે વિકાસ. કારણ કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. વિદ્યાર્થી મિત્રો, મેં ધોરણ 12 સાયન્સની અંદર એક લેક્ચર બેઝિક આપેલો છે, એની અંદર આપણી યુટ્યુબ ચેનલની અંદર દરેક વિદ્યાર્થી છે આ બંને આકૃતિ જોઈ લેજો. કારણ કે આપણે ખાલી શબ્દ જ આપ્યો કોષ અને આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, તમારે માત્ર જોવાનું છે આકૃતિની અંદર, બરાબર. બાકી તમને ધોરણ 9ની અંદર માહિતી મળેલી છે. હવે યાદ રાખજો, બીજા સ્તરમાં વાત કરીએ. બીજા સ્તરમાં મોટા ભાગના સજીવો છે, બરાબર, એ કેવા છે તો કે એના લક્ષણો કેવા છે? સામાન્ય. પણ બીજા સ્તરમાં મોટા ભાગના સજીવોના લક્ષણો સામાન્ય છે, પરંતુ બધા જ નહીં. મોટા ભાગના કીધા તો બધા નહીં, અમુક પ્રકારના લક્ષણો તો અલગ હશે ને હશે જ. એમાં બે ભાગ પાડ્યા, એક આદિકોષ કેન્દ્રી અને બીજો કયો? સુકોષ કેન્દ્રી. એક કયો હતો તો કે આદિકોષ કેન્દ્રી અને બીજો કયો તો સુકોષ કેન્દ્રી. આ બંનેના આધારે સજીવોનું શું કર્યું તો કે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. અને આ બંનેના આધારે સજીવોનું વર્ગીકરણ કરી અને સુકોષ કેન્દ્રી કોષની સંખ્યાના આધારે બે ભાગ પાડ્યા. એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. કેવો છે? એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. એક કોષી સજીવ ઉદાહરણ તરીકે અમીબા, જેમાં એક જ કોષ હોય એને એક કોષી કહેવાય. જેમાં બે કરતાં વધારે કોષ હોય એને શું કહેવાય તો કે બહુકોષી. જેમની અંદર માત્ર એક જ કોષ હોય એમને એક કોષી કહેવાય. જેની અંદર બે કરતાં વધારે હોય એને શું કહેવાય તો કે બહુકોષી તરીકે ઓળખવામાં આવે. બહુકોષીની અંદર પેશી અંગ અને અંગતંત્રનો વિકાસ થયેલો જોવા મળે. બહુકોષીની અંદર કોનો વિકાસ જોવા મળે? પેશી અંગ કે અંગતંત્રનો વિકાસ થતો જોવા મળે. હવે યાદ રાખજો, એની અંદર બાહ્ય કંકાલ અને અંતઃકંકાલ વિશેનો પણ ભેદ જોવા મળે. તો મિત્રો, આ હતું સજીવોનું વર્ગીકરણ. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ અમારે કંઈક બીજી માહિતી જોતી હોય તો કે સજીવોનું વર્ગીકરણ શા માટે લોકો કરે છે? તો કે સજીવો છે એમાં ઘણા આદિકોષ કેન્દ્રી હોય, ઘણા સુકોષ કેન્દ્રી હોય,
ઘણા એકકોષી હોય, ઘણા બહુકોષી હોય, તો આવી અલગ અલગ સંખ્યાઓ હોવાથી આ રીતે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે અને જે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે એના આધારે આપણે ખબર પડે કે આ સજીવ એકકોષી, બહુકોષી, પછી કોઈ પણ હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, આ બધા સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે અને એ વર્ગીકરણના આધારે દરેક સજીવો છે એના જૂથ નક્કી કરવામાં આવે અને જૂથના આધારે એને કક્ષાઓમાં ગોઠવવામાં આવે. એમ આ રીતે સજીવોનું વર્ગીકરણ કરવું જરૂરી છે. એક સિમ્પલ ઉદાહરણ આપું છું. તમે કોઈ પ્રાણી સંગ્રહાલયની અંદર ગયા, તમારે કોઈ સજીવની માહિતી મેળવવી, તો એમાં જૂથ હોય પ્રાણી સંગ્રહાલયની અંદર કે આ જૂથની અંદર આ પક્ષીઓ હોય, પ્રાણીઓ હોય, એની આ જાતો પક્ષીઓની હોય, પ્રાણીઓની આ જાતો હોય. એ રીતે વનસ્પતિની અંદર હોય કે આ જાતો ફ્લાવરની હોય, આ ગુલાબની હોય, આ XYZ કોઈ પણ વનસ્પતિ, આવી અલગ અલગ જાતિઓ છે. એ બધી જાતિઓ વિવિધ હોવાથી એનું વર્ગીકરણ કરવામાં આવે. વર્ગીકરણ મતલબ શું? તો કે એના વિશે અભ્યાસ કરવામાં આવે અને જો એના વિશે અભ્યાસ કરવામાં આવે તો એના વિશે તમે સારી રીતના અભ્યાસ કરી શકો અને સારી રીતના માહિતી મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે 2 પ્રશ્ન જોયા. એક પ્રશ્ન હતો પ્રજનનીય અલગીકરણ અને બીજો પ્રશ્ન હતો ઉદ્વિકાસના આધારે સજીવોનું વર્ગીકરણ. બરાબર, આ ટોપિક બંને ખૂબ જ અગત્યના હતા. દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકની અંદર કમ્પ્લીટ કરી લેવા. નોટબુકની અંદર કમ્પ્લીટ કરી અને કોઈ પણ ટોપિક ના સમજાય તો પૂછી શકો. હવે આગળના ટોપિક છે એ પાઠના મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આપણે આગળના મોસ્ટ આઈએમપી પ્રશ્ન ક્યાં ભણ્યા હતા? તો કે મેન્ડલનો વટાણાના છોડની ઊંચાઈનો પ્રયોગ, મેન્ડલના વટાણાના બીજનો પ્રયોગ, મનુષ્યમાં લિંગ નિષેધ. આ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતા. બરાબર, હવે આગળના ટોપિકો છે આપણે સમમૂલક અંગો, રચના સદસ્યંગો અને કાર્ય સદસ્યંગો. આ બંને પ્રશ્ન છે ખૂબ જ અગત્યના અને આઈએમપી પ્રશ્ન વિશે આપણે આગળના લેક્ચરની અંદર વાતચીત કરશું. તો આ લેક્ચર છે ક્યાં સુધી દરેક વિદ્યાર્થી કમ્પ્લીટ કરી નાખે.